ત્રિકમ સાહેબ એમ કહે છે, નિજ સ્વરૂપના ધ્યાનની, નિજ સ્વરૂપની ભક્તિ કોઈ વિરલા જાણે, બાકી આખું જગત કમાઈ કરી રહ્યું છે. દીપ, ધૂપ, દીપ, દીવા, અગરબત્તી, ઉપવાસ રહેવા, આ બધી માયામાં આખું જગત પડ્યું છે. પણ નિજ સ્વરૂપનું જેને ભાન થઈ જાય ને, એવી ભક્તિ કોઈ વિરલા કરે છે. અને એવી ભક્તિ કરવા માટે એવા મહાપુરુષનું શરણું જોઈએ ભાઈ. અહીં બાજુ નદી છે, ચોમાસું હોય, બે કાંઠે નદી વહી જતી હોય, આપણે ત્યાંથી પસાર થતા હોઈએ અને કોઈ માણસ એમાંથી પગ લપસ્યો, નદીમાં પડી ગયો, સમજવાની વાત છે. પણ હવે ત્યાં માણસોનો કોઈ પાર ન હોય, બધા જોવા સીડ્યા હોય, મારી તમારી જેવા, આપણા બધા જેવા. પણ એ પડી ગયો, એને તારવા માટે અંદર પડે ને ભાઈ, જેને તરતા આવડતું હોય એ તારીએ, કે બાકી બીજાનું કામ નહીં. બાકી તો ડોળ કરવા વાળાની તાણ નથી જગતમાં ભાઈ. આવા કોઈ મહાપુરુષનું શરણું મળી જાય તો મારો તમારો બેડો પાર થઈ જાય ભાઈ. નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, સબ જગ કરતા એક માઈ દે. નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, જાણે. जप तप तीरथ जोग जुगत से, जप तप तीरथ जोग जुगत से, करनी क्या लगी ए समा. तीनों देव ने 10 अवतारा, 10 अवतारा, तीनों देव ने 10 अवतारा, आपकी खबर नो
લગી માયા. માયાનું આવરણ ક્યાં સુધી છે ખબર? જ્યાં સુધી આ જળ બુંદનો દેહ છે ત્યાં સુધી. જેવો આ દેહ પડી જાય એટલે માયા સમાપ્ત. માયાનો ખેલ આ દેહ છે ત્યાં સુધી છે ભાઈ. જલખંડો રે મંડ ઇન લગી માયા. तीनों पांच के माई रे अर्धूरधव से रूप वचन का अर्धूरधव से रूप वचन का श्वास उश्वास समाई रे श्वास उश्वास समाई निज भक्ति कोई विरला जाने सब जग करता एक माई. अब मन तेती ले मेरे भाई પેલા પદ ને સૌ કોઈ જાણે જાણે પેલા પદમાં બધાય છે ભાઈ. આપણે બધાય અગરબત્તી સોમવાર રહેવો, મંગળવાર રહેવો, 11 બીજ ને હું અહીંયા જમતો નથી, મારે બાધા છે ને આકડી છે, ચોખાની બાધા છે. આ પેલું પદ છે એમાં બધાય છીએ આપણે ભાઈ. પેલા પદમાં સૌ કોઈ જાણે 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 दूसरा वैकुंठ दूर बताई. तीसरा पद पर ज्योति जलत है. ઘણા મહાપુરુષો એમ કહેતા હોય કે હું ધ્યાન ભજન કરું છું અને ધ્યાન અને ભજનની અંદર મને જ્યોતિના દર્શન થયા, એવું એનો પોતાનો નિજ અનુભવ કહેતા હોય. પણ ત્રિકમ સાહેબ એમ કહે છે तीसरा पद पर ज्योत जलत है. જ્યોતના દર્શન થાય તો નિર્ભય નથી હોવાય. ન્યાય કાળની બીક તો છે, મોતની બીક તો છે. तीसरा पद पर ज्योत जलत है. वहाँ लगी निर्भय निज भक्ति कोई विरला.
અલખ અખંડલી અકળ અરૂપી ઈશ્વર તત્વ જે છે એનું રૂપ કેવું છે મધુભાઈ? અલખ અખંડલી અકળ અરૂપી જો ભજન કરી તો અજર અમર ગાર અલખ અખંડી અકળ અરૂપી અજર અમર ગાર મૂળ મનુષ્ય અવતાર મળ્યા પછી સમજાણા પછી ડખો ક્યાં છે? મન પવન છે ન્યારા ખેલે આ મન છે એ પ્રાણ થી જુદું પડ્યું છે એ એની હારે હાલતું નથી. એ ડખો મોટો છે. જો મન પ્રાણ માંથી જ છૂટું પડ્યું છે ને એની હારે ભળી જાય તો વાત પતી જાય. તો પછી બીડી પીવાનું મન ન થાય, માવો ખાવાનું મન ન થાય અને ઈશ્વરનું ભજન કરવાનું મન થાય. કારણ કે મનનો ખોરાક પ્રભુનું ભજન છે. મન પવન છે ન્યારા ખેલે દુર્મતિ દૂર દુર્મતિ દૂર નિજ ભક્તિ કોઈ વિરલા જાણે 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 સબ જગ કરતા એક માટે અબ મન જયતી લે મેરે માટે ત્રિકમ સાહેબ કહે છે આ મનને કહે છે સમજાવી સત્સંગ કરી લે હે પ્રભુ સત્સંગ કર લે સદગુરુ મન ચિત ચરણોની ત્રિકમદાસ સતખીમના ચરણા ચરણા ત્રિકમદાસ કમદા સતખી મના ચરણા ગ્રહી એક ગમ